સુપ્રીમ કોર્ટની આક્રમક ટકોર વચ્ચે સુરતમાં રખડતા શ્વાનોના મુદ્દે ફરી ગંભીર સ્થિતિ સામે આવી છે। શ્વાનના ખસીકરણની કામગીરીને કોન્ટ્રાક્ટર અને ડોક્ટર દ્વારા વિવાદને કારણે કામગીરી છેલ્લા 2 મહિનાથી બંધ હતી। જોકે પાલિકાની નોટિસ બાદ આજે ફરી કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના બેસ્તાન સ્થિત એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં છેલ્લા 2 મહિનાથી શ્વાનના ખસીકરણની કામગીરી બંધ હતી। મળતી માહિતી મુજબ કોન્ટ્રાક્ટરે છેલ્લા 4 મહિનાથી ડોક્ટરને પગાર ચૂકવ્યો ન હોવાથી તબીબોએ કામગીરી બંધ કરી દીધી હતી। આ મુદ્દે પાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારતા આખરે વિવાદ નોંધ આવ્યો અને સાંજે 4 વાગ્યાથી ફરી ખસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી। શહેરમાં વધતા ડોગ બાઇટના કેસ વચ્ચે આ મુદ્દો વધુ ગંભીર બન્યો હતો। આંકડા મુજબ વર્ષ 2024માં 34,000 થી વધુ, વર્ષ 2025માં 39,000 થી વધુ અને વર્ષ 2026ના માત્ર 4.5 મહિનામાં જ 18,000 થી વધુ ડોગ બાઇટના કેસ નોંધાયા છે। દરરોજ બાળકથી લઈને મોર્નિંગ અને ઇવનિંગ વોક પર નીકળતા વડીલો પણ રખડતા શ્વાનોનો ભોગ બની રહ્યા છે। ઉપરાંત છેલ્લા 6 મહિનામાં હડકવાના લક્ષણો ધરાવતા 3,500 થી વધુ શ્વાનો પકડાયા હોવાનું પણ સામે આવ્યું છે। ખસીકરણની કામગીરીના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2024-25 દરમિયાન 17,000 થી વધુ, 2025-26માં 9,000 થી વધુ ને વર્ષ 2026ના 4 મહિનામાં માત્ર 1,684 શ્વાનોનું જ ખસીકરણ આવ્યું છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 40 થી 45 જેટલા નવા ડોગ બાઇટના કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે છેલ્લા 7 દિવસમાં જ 238 જેટલા કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલે પાલિકાના અધિકારીઓએ કોન્ટ્રાક્ટર સામે નોટિસની કાર્યવાહી શરૂ કરી છે। ડોક્ટર રામદીપ વિજય, માર્કેટ સુરત। 2 દિવસ એનિમલ બર્થ કંટ્રોલનો પ્રોગ્રામ બંધ હતો। કોન્ટ્રાક્ટર અને ડોક્ટરનો ઇન્ટરનલ ઇસ્યુના કારણે એ પ્રોગ્રામ બંધ હતો। એને નોટિસ ફટકારવામાં આવેલી છે। હાલ એમને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે। આજે બપોરે 4 વાગ્યાથી એ ઓપરેશનની કામગીરી કન્ટિન્યુ છે। આપણે સુરત શહેરમાં રખડતા કૂતરાઓને ખસીકરણ અને રસીકરણની કામગીરી બેસ્તાન ખાતે કરવામાં આવે છે। હાલ રોજના 50 થી 60 ઓપરેશન કરવામાં આવે છે તથા જો કોઈ રેબીસવાળા ડોગની ફરિયાદ આવે તો તેને લઈ અને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે। વધુમાં કોઈ ડોગ બાઇટની ફરિયાદો આવતી હોય છે અમારા એસએમસી પોર્ટલ અથવા તો અમારા ટેલિફોનમાં, તો એ ટેલિફોનિક માહિતીના આધારે ત્યાંથી ઉચકી લે અને અઠવાડિયા માટે એને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે। તેનો ખર્ચો આપણે પર ડોગ 1300 રૂપિયા આપણે એને આપવામાં આવે છે, જેમાં એનું ઓપરેશન, ખસીકરણ, રસીકરણ તથા એનો ખોરાક અને ડ્રેસિંગનો ખર્ચો, ડોક્ટરનો ખર્ચો બધો એમાં એડ કરવામાં આવે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।